જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છું એક નવો વ્લોગ સાથે. મિત્રો, તમને જે સામે જે ડુંગરો દેખાય ને, તો હવે ત્યાં જવાનું છે. તો હવે સીધા ત્યાં જ મળીએ, કારણ કે હવે આમ તો સનસેટ પણ થઈ ગયો છે ને ત્યાં વ્યૂ પણ મસ્તીનો આવશે. તો સીધા ત્યાં જ મળીએ. મિત્રો, અમારા રાજુલા ગામ એવું છે ને કે અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ જ નથી હોતો. અહીંયા ખોડિયાર માતાજીનું પણ મંદિર છે અને સાજન છાપીની દરગાહ પણ છે. તો તમને દેખાડીશ. તો મિત્રો, અડધે પહોંચ્યા અને અહીંનો વ્યૂ જો અહીંથી અમારો રાજુલાનો ડેમ દેખાય છે. આમ જો હજી અડધે જ પગ્યા છીએ અને અહીંથી રાજુલાનો ડેમ દેખાય છે. મિત્રો, ઉપર જશું ને એટલે આખા રાજુલાનો નજારો બતાવીશ તમને. તો જોજો, આખા રાજુલાનો નજારો મસ્તીનો દેખાય છે. તો મિત્રો, પોગી ગયા છીએ ફાઇનલી સાજન છાપીના ડુંગરે. તો મિત્રો, એનો વ્યૂ જોવો તમે ખાલી. આપણે ડુંગરાની હાવ ઉપર પોગી ગયા છીએ અને એનો ખાલી તમે નજારો જોવો. આખી પૂરેપૂરો ડેમ જ આવી જાય છે અહીંથી. તો આ છે પુલ, પછી એની બાજુ પણ ડેમ જ છે. તો મિત્રો, આમ જો આકાશનું સીધું ડાયરેક્ટ પ્રકાશ સમજો નદીમાં પડે છે. આમ જો ડાયરેક્ટ પ્રકાશ. મિત્રો, આ રાજગઢના રાજન છાપીર કહેવાય છે. આ એક બાજુ ઓમ પણ છે અને એક બાજુ ચંદ્ર પણ છે. તો મિત્રો, આ છે ખોડિયાર માતાજીનું મંદિર. તે અહીંયા રાજન છાપીની દરગાહે આવેલું છે. તો મિત્રો, ખોડિયાર માતાજીના મંદિરેથી પણ સરસ વ્યૂ આવે છે. આમ જો અહીંથી આખું રાજુલા દેખાય છે. અહીંથી રાજુલાના અમારે 4 ભાગ પડે છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાંથી એક ભાગ છે. એમાંથી તમે જુઓ, અહીંથી કોનો ક્યાં ઘર આવેલું છે ને એ પણ દેખાય છે. અને અહીંથી બહુ બધા ઘર છે. આમ તમે જોઈ શકો છો. આ છે શાળા અને આમ જો અહીંથી ઘણા બધાના ઘર દેખાય છે. સમયમાં જ તે નગારું થવાનું છે. તો નગારું જોઈને જજો અને બને રહેજો બ્લોગને એન્ડ સુધી. મિત્રો, હવે થઈ ગયું છે લગન પૂરું અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. તો બસ મિત્રો, આજના વ્લોગમાં એટલું જ તે. હવે મળી આવતા કલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.